હેલો એવરીવન, આજે આપણે તો કે ઘાતાંકના નિયમ એનો આપણે બીજો ભાગ ભણીએ. એટલે કે એની અંદર જે આપણે ત્રીજો નિયમ મુખ્ય રહે છે. અગાઉ આપણે બે નિયમો જોયા હતા, જેની આપણે a m * આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો અને a m ભાગાકારમાં a n એટલે કે આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. અને આની ઉપરથી આપણે બીજી બે માહિતીઓ યાદ રાખી હતી કે જો a0 હોય એટલે કે કોઈ પણની 0 ઘાત હોય તો આપણે શું કહીશું, તો કે એક કહીશું. અને જો કોઈની ઉપર માઈનસ ઘાત આપે તો એ ઘાતને પ્લસ કરવા માટે આપણે ક્યાં લખશું, તો કે છેદમાં. એવી જ રીતે છેદમાં ઘાત માઈનસ હોય અને આપણે એને પ્લસ કરવી હોય તો આપણે અંશમાં લાવશું તો એ પ્લસ થઈ જશે. તો હવે આપણે એની પછીનો એક નિયમ જોઈએ, a m એટલે કે અહીંયા આગળ am ઘાત ઉપર ઘાત હોય, વચ્ચે કૌંસ કરેલો હોય તો ઘાતનો ગુણાકાર થાય. એટલે કે m અને n નો શું થઈ જાય, ગુણાકાર થાય. જેમ કે આપણે ઉદાહરણ જોતા જઈએ, 2^3 આપે તો શું થાય, તો કે ઘાતનો ગુણાકાર કરો એટલે કે 2 ની 6 ઘાત થાય. 2 ની કેટલી ઘાત થઈ જાય, 6 ઘાત. 2 ની 6 ઘાત એટલે કે 64 થાય. ઘાત પણ 2 માટે યાદ રાખજો, 2 3 5 આવી બધી જે ઘાતો હોય ને ઝડપથી થોડીક યાદ રાખવી, 5 થી 10 સુધી ઓછામાં ઓછી યાદ રાખવી. તો 2 ની 6 ઘાત એટલે કેટલા થાય, તો કે 2 તમે 6 વખત ગુણો તો 2 6 વખત ગુણ્યા એટલે તમને કેટલા મળશે, તો કે 64 મળે. પણ આનો આ જ દાખલો જો આવા સ્વરૂપે હોય એટલે કે વચ્ચે કૌંસનો ભેદ છે, વચ્ચે કૌંસનો ભેદ છે એટલે કે અહીંયા આગળ કૌંસ કર્યો નથી ને ખાલી આવા જ સ્વરૂપે લખીને આપ્યું છે, તો આનો અર્થ કેવો થાય કે 2 છે એ આધાર છે અને આ 3^2 છે એ આખી ઘાત છે. 3^2 એનો અર્થ આપણે સમજીએ કે 3^2 એટલે કે 3 × 3 છે. કોઈ પણ સંખ્યા 2 વખત ગુણાયેલી હોય તો આપણે 3^2 એવું લખીએ, જે ધોરણ 8 ની અંદર શીખ્યા. તો અહીંયા આગળ હકીકતમાં એક્ચ્યુઅલમાં જો કૌંસ ન કરો તો અર્થ શું થઈ જાય, તો કે 3 નો વર્ગ એટલે કે 9, તો 2 ની 9 ઘાત છે અને 2 ની 9 ઘાત એટલે થઈ જાય 512. આ ભેદ છે ખાસ ધ્યાન રાખજો કે કૌંસ કરેલો હોય તો જ ઘાતનો ગુણાકાર થાય. જો કૌંસ ન કરેલો હોય તો કયો નિયમ ઉપયોગમાં લેવો પડે, તો કે વર્ગ ઘન છે એના નિયમ ઉપયોગમાં આવે. હવે તો કે આપણે એક બીજું ઉદાહરણ લઈએ, -3 એના વર્ગની 3 ઘાત, -3 એના વર્ગની 5 ઘાત રાખીએ. હવે સૌથી પહેલું તો કે તમારે અહીંયા પર સીધું કરો તો ઘાતનો ગુણાકાર એટલે કે -3 એની ઉપર 2 × 5 કરો તો શું થઈ જાય, તો કે -3 એની કેટલી ઘાત, 10 ઘાત. પણ આ -3 ની 10 ઘાત એને આવું પણ લખી શકાય કે 3 ની ઉપર 10 ઘાત, કારણ કે જો ઘાત યુગ્મ સંખ્યા હોય, યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો માઈનસ નિશાની આપણે જવાબમાં આવવાની નથી. એટલે કે એને 3^10 પણ લખી શકાય. એટલે કે છેલ્લો જવાબ છે આ પ્રકરણની અંદર કે ઓપ્શનમાં આ બંને હોય તો બંને જવાબ સાચા કહેવાય. આ પ્રકરણ માટે જે થોડું ધ્યાન રાખવું, કારણ કે આની અંદર ફેરફારો ઘણા બધા થઈ શકે. હવે એવી જ રીતે આની પછી આપણે એક જોઈએ તો થોડાક જે બેઝિક આની સાથે ઉદાહરણ લેવા છે. એટલે કે તમને આવું આપેલું હોય 2x + 1 2x + 1 ઇક્વલ ટુ તો કે 4 આપેલું છે અને તમને અહીંયા આગળ એવું પૂછવામાં આવે કે તો x મેળવો. શું મેળવો, તો કે x મેળવો. જો આવી રીતનો પ્રશ્ન હોય તો બંને બાજુએ તમારે શું કરવું પડે, તો કે ઘાત સરખી હોવી જોઈએ તો ઘાતની સરખામણી થાય. એટલે કે બંને બાજુએ જો આધાર સરખો હશે તો તમે ઘાતની સરખામણી કરી શકો. અહીંયા આગળ 2^2x + 1 છે તો 4 છે ને 2 ના આધારમાં ફેરવી શકાય, કારણ કે 2 નો વર્ગ છે.
જો બંને જગ્યાએ આધાર સરખો હોય, બંને વચ્ચે બરાબરની નિશાની હોય તો એનો અર્થ થાય કે બંને જગ્યાએ ઘાત પણ કેવી હોવી જોઈએ, તો કે સમાન હોવી જોઈએ, તો જ આવું લખી શકાય, નહીંતર લખી શકાય નહીં. એટલે કે હવે આપણે લખી શકીએ 2x + 1 = 2. તો +1 છે જમણી બાજુ લઈ લો તો કેવા થઈ જાય, તો કે માઈનસ થાય, એટલે કે 2 - 1 એટલે કે 1. તો 2x = 1 હોય તો x = તો કે 1/2. એટલે કે અહીંયા આગળ x ની કિંમત શું છે, તો કે 1/2 હશે. તો a⁻m⁴n સ્વરૂપનું હોય ત્યારે આપણે શું યાદ રાખશું, તો કે ઘાતનો આપણે ગુણાકાર કરીશું. હવે તો કે ચોથો નિયમ જેની આપણે ચર્ચા કરી લઈએ કે તમને માની લો કે a⁻m અને b⁻m એટલે કે આધાર અલગ છે. આધાર કેવા છે, તો કે અલગ છે, પણ ઘાત સરખી આપેલી છે. ઘાત કેવી આપી છે, સરખી. તો આ બંનેનો ગુણાકાર થઈ જાય અને ઘાત છે એને આપણે બહાર લઈ શકીએ. અથવા એવું પણ વિચારી શકો કે તમને બે પદ ઉપર m ઘાત આપી હોય તો બંનેને અલગ અલગ ઘાત મળે, એટલે કે a⁻m થઈ જાય અને b⁻m થાય. કોઈ પણ રીતે આપણે દાખલાનો ઉકેલ મેળવવાનો છે ત્યારે જેવા સ્વરૂપની જરૂર પડે તેવા સ્વરૂપનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે જો તમને આધાર અલગ હોય, ઘાત કેવી આપેલી હોય, તો કે સરખી આપી હોય તો એ બંનેનો ગુણાકાર થઈ જાય અને ઘાત આપણે એક વખત લખી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 2⁻³ અને 3⁻3. હવે અહીંયા આગળ બંનેમાં આધાર કેવો છે, અલગ છે, અને બંનેની ઘાત સરખી હોય તો આવું લખી શકાય કે 2 × 3⁻3 એટલે કે 6⁻3 ને 6⁻3 એટલે 216. એવું જરૂરી હોતું નથી કે ઘાત છે એ ધન સંખ્યા જ આપે, ઘાત છે એ ઋણ સંખ્યા પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. જે આપણે દાખલાઓ લઈશું ત્યાર પછી ચર્ચાઓમાં લઈશું. અત્યારે આપણે બેઝિક નિયમ કન્સેપ્ટ કરીએ છીએ, એટલે અપૂર્ણાંક અથવા તો ઋણ ઘાત છે એ નથી લીધું. પછી બધી ઘાતવાળા આપણે દાખલાઓ મેળવીશું. એટલે કે મુખ્ય છે આટલા નિયમનો જો ઉપયોગ વ્યવસ્થિત આવડશે તો ઘાતાંકના બધા દાખલાઓ આપણને આવડે. આપણે એક પ્રશ્ન વિચારીએ તો માની લો કે તમને તો કે b નું n-મું વર્ગમૂળ અને શું સમજાય તો કે b નું n-મું વર્ગમૂળ કે જે a હોય તો a⁻2n બરાબર શું થાય. જો b નું n-મું વર્ગમૂળ એ a હોય તો મેં એવો પ્રશ્ન પૂછેલો છે કે a⁻2n બરાબર શું મળે. આવા પ્રશ્ન છે તે પ્રખરતાની અંદર, પ્રખરતા છે કોમ્પિટિટિવ એક્ઝામ કે જે ધોરણ 9 ની અંદર તમે જે ભણો છો તેની આપવાની રહે છે છેલ્લે, તો જે ગુજરાત સરકાર લે છે તો આવી એક્ઝામની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે. અને જો એની અંદર પાસ થાવ, બરાબર, તમે એના મેરિટ લિસ્ટમાં આવો તો તમને સ્કોલરશિપ પણ એક વખત મળે છે 2000 રૂપિયા જેટલી. તો આની માટે અત્યારથી પ્રયત્નો કરવા. તો સૌથી પહેલું કે a⁻2n તમને પૂછેલું છે, પહેલા થોડુંક આપણે બેઝિક ક્લિયર કરીએ. એટલે કે જો તમને 2 નો વર્ગમૂળ કીધું હોય તો કઈ ઘાત સમજો, તો કે 2 ની ઉપર 1/2. એવી જ રીતે જો 2 નું તમને ઘનમૂળ કીધું હોય તો 1/3 ઘાત તમે સમજો. 2 નું ચતુર્થ મૂળ કીધું હોય તો 2 ઉપર કેટલી ઘાત સમજો, તો કે 1/4 ઘાત સમજો. તો અહીંયા આગળ તમને જે પ્રશ્ન પૂછેલો છે એમાં b નું n-મું વર્ગમૂળ છે, એટલે કે b ની ઉપર 1/n ઘાત એ શું થાય છે કે. હવે આનો બીજો અર્થ કરો કે જો તમારે અહીંથી n-મું વર્ગમૂળ કાઢવું હોય તો બીજી બાજુ શું થાય, તો કે એની ઘાત થાય. અથવા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે આપણે સીધો વિચારીએ કે આપણને જે પ્રશ્ન પૂછેલો છે એ કયો છે, તો કે a⁻2n છે. a હોય ત્યાં આગળ તમે શું લખી શકો, તો કે b ની 1/n ઘાત લખી શકો, પણ આ ઉપરની 2n ઘાત તો રહે. તમારે કાઉન્સ તો કરવો પડે કારણ કે તમે a ની કિંમત મૂકો છો, એટલે કે અહીંથી n અને n કેન્સલ થઈ જાય કારણ કે ઘાતનો ગુણાકાર થાય. ઘાતનો ગુણાકાર કરો એટલે કે 1/n × 2n
n અને n કેન્સલ એટલે ફક્ત શું વધ્યું 2 વધ્યું એટલે કે આપણો જવાબ થઈ ગયો કે b ની ઉપર કેટલી ઘાત મળી તો કે 2 ઘાત મળી એટલે કે a2n b² એટલે કે આપણને જે જવાબ પૂછેલો એ કયો આવશે તો કે b² આવશે તમને જે જવાબ પૂછો તો a2n તો એમાં a ની બદલે કિંમત મૂકી કઈ કિંમત મૂકી તો કે b ની 1/n હવે n ની ઉપર 2n હતું તો ઘાતનો ગુણાકાર કરો ઘાતનો ગુણાકાર કરો તો n અને n કેન્સલ થઈ જાય એટલે કે b² થાય તો આવા જે પ્રશ્ન છે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી વખત જોઈશું જય હિન્દ જય ભારત